નમસ્કાર. વિક્રમ સંવંત 2080 નું વર્ષ પૂર્ણ કરી અને 2081 નું વર્ષ શરૂ થઈ ગયું છે. પ્રભુ શ્રી રામ નિજ ધામ અયોધ્યા પધાર્યા છે અને બધી બાજુ ખુશીઓનો માહોલ છે. સમગ્ર વાતાવરણ રામમય છે. ત્યારે મારે આજે થોડી વાત પ્રભુ શ્રી રામ વિશે કરવાની છે કે પ્રભુ શ્રી રામે જ્યારે રાવણને હરાવી લંકા પર વિજય મેળવ્યો પછી પ્રભુ શ્રી રામ થોડોક સમય લંકામાં રોકાણા છે. કારણ કે વિભીષણનું રાજ્ય તિલક કરવાનું છે. જે પણ વાનર રાજાઓ તથા અન્ય રાજાઓએ મદદ કરી આ બધા રાજાઓને પ્રોત્સાહિત કરવાના છે. તો આ માટે પ્રભુ શ્રી રામ થોડો સમય લંકામાં રોકાણા છે. તો એમાં એક દિવસ પ્રભુ શ્રી રામને એવી શંકા થઈ, એવો વિચાર આવ્યો કે શું મારા નામે પથ્થર તરે? હું બ્રહ્મ થઈને ચમત્કાર કરે? મારા નામે પથ્થર ન તરે, મારે ખરાઈ કરવી પડશે. આવું વિચારી અને પ્રભુ શ્રી રામ કોઈને પણ કહ્યા વિના એકલા સમુદ્રને કિનારે જાય છે. અને અહીંથી કવિ કાગ બાપુની કલમ ચાલુ થાય છે કે કુળ રાવણ તણો નાશ કીધા પછી એક દી રામને વેમ આયો કે મુજ તણા નામથી પથ્થર તરતા થયા, આ બધો ઢોંગ કોણે ચલાયો? અને એ જ વિચારમાં આપ ઊભા થયા, નવ પછી કોઈને સાથ લાવ્યા, સર્વથી છુપતા છુપતા રામજી એકલા બુદ્ધિની તીર આવ્યા. પ્રભુ એકલા કોઈને ખબર ન પડે એવી રીતે છુપાતા છુપાતા એકલા સમુદ્રને કિનારે આવ્યા છે. પણ ચતુર હનુમાનજી બધું સમજી ગયા અને ચાલ્યા રઘુનાથ પહેલે, રામનો દાસ વળી વેરી ના વતનમાં રામને એકલા કેમ મેલે? પણ કહેવાય કે અતુલિત બલ ધામમ હેમ શૈલાભ દેહમ દનુ જવન કૃષાનમ જ્ઞાની નામ અગ્રગણમ. એ દાદો આજ સમજી ગયો કે પ્રભુ શ્રી રામ આજે એકલા ક્યાંક અવળા પગલા ભરી રહ્યા છે. એટલે દાદા પાછળ સંતાતા તેની પાછળ ચાલ્યા જાય છે. અને મિત્રો, તમે ઇતિહાસમાં જોજો કે પ્રભુએ ઘણા ભક્તોને એવી ભીડ ભાંગી છે કે ઘણા ભક્તોને મદદ કરી છે. એમાં નરસિંહ મહેતા હોય કે મીરાબાઈ હોય કે પછી ગોરો કુંભાર હોય, બધા જ ભક્તોના પ્રભુએ કામ કર્યા છે. પણ એક રામાયણમાં એક હનુમાન દાદો જેવું પાત્ર છે કે જેણે ભગવાનના કામ કર્યા છે અને ભગવાનને મદદ કરી છે. એટલે જ એની માટે કહેવાયું છે કે ભક્તા દુઃખ પ્રભુ ભજે ऐसी બાતા અનેક, પણ દાસ ભજે દુઃખ દેવરો પોતો અંજની જાયો એક. એમ આ દાદો છે એ પ્રભુ શ્રી રામની પાછળ સંતાતા જાય છે સમુદ્રને કિનારે અને એક વૃક્ષની ઘટામાં સંતાઈ જાય છે. પણ ચોરની જેમ સંતાઈને હનુમાન વૃક્ષની ઘટાથી નીર ખેંચે, ચિત્તમાં કપીને ખૂબ વિસ્મય થયું કે રઘુનાથા શું કરે છે? હનુમાન દાદા વૃક્ષની ઉપર બેઠા બેઠા સંતાઈને જોવે છે કે પ્રભુ આ શું કરે છે. અને ભગવાને રામ કાંકરી પર લખી અને કાંકરીનો પાણીમાં ઘા કર્યો છે. પણ કાંકરી ફેંકતા તુરત તળિયે ગઈ, તસ્કરે જાણીને હોય લૂંટ્યા, રામ પોતા થકી ખૂબ ભોઠા પડ્યા, શરમના શેરડા મુખ છૂટ્યા. પ્રભુ શ્રી રામે ચારે બાજુ નજર કરી કે કોઈ જોઈ તો નથી ગયું ને, કારણ કે કાંકરી હતી તે ડૂબી ગઈ હતી. પણ ત્યાં તો ચરણમાં જઈ કપી હાથ જોડી કહે કે નાથજી આ મતી કેમ આવી, હાથ જેનો ગ્રહો તેહને ફેંકતા આપના બિરુદની શરમ ન આવી. પણ એ વખતે દાદો ચરણમાં જઈ પ્રભુને પગે લાગ્યા અને કીધું કે હે પ્રભુ, તમને એવો શક છો કે મારા નામે પથ્થર તરે? તો કીધું કે હા હનુમાન, મને શક છો કે મારા નામે પથ્થર ન તરે, પણ આ પથ્થર કેવી રીતે તર્યા? અને હનુમાન, અફસોસની વાત તો એ છે કે મેં નામ લખી અને કાંકરી ઉપર જ્યારે ઘા કર્યો તો કાંકરી ડૂબી ગઈ. પણ દાદો તો દાદો છે ને, તેણે ભગવાનનો શક દૂર કરવા માટે કીધું કે હે પ્રભુ, તાર નારા બની નીરમાં ધકેલો, માફ કરજો કરી ભૂલ ભારે, તમે તરસોડશો તેહને નાથજી, તે પછી ત્રણ લોકમાં કોણ તારે? હે પ્રભુ, તું જેને ઘા કરી દે, તું જેનો હાથ છોડી દે, એને પછી ત્રણ લોકમાં કોણ તારી શકે?